વય નિવૃત્તિના સમારંભમાં ઉપસ્થિત ખેડા પોલિટેકનિકના આચાર્ય શ્રી અલ્પેશ પટેલ સાહેબ, ખાતાનાવાળા શ્રી મિત્રો જાની સાહેબ, ભરમોરા સાહેબ અને ગજ્જર સાહેબ, વિશેષ આમંત્રિત ખેડાના ભૂતપૂર્વ આચાર્ય તથા આપણા સિનિયર સાહેબ એવા માન્ય શ્રી પીઆર દવે સાહેબ, અન્ય સંસ્થાઓમાંથી જ્યાં એમણે નોકરી કરી છે એવી સરકારી પોલિટેકનિક પાલનપુર, પાટણ અને સરકારી પોલિટેકનિક અમદાવાદના ઘણા મિત્રો અત્રે ઉપસ્થિત છે. બધા મિત્રો એમાંનો હું પણ છું. ત્રણ જગ્યાનો પાટણ, પાલનપુર અને કેસી પડતાની જોડે જ બેઠો હતો. તથા ખેડા પોલિટેકનિકના અધ્યાપકો, કર્મચારી મિત્રો સર્વે મને બોલવાનું થતા બી એનો હું તો ગૌરવ અનુભવું છું. એમનું રિટાયરમેન્ટનું ફંક્શન છે એટલે આમ જનરલ એવું કહેવાય કે વર્ષની વસ્તુ છે, પણ હવે એવું હું માનતો નથી. ભટ્ટ સાહેબ જોડે મારો નાતો બહુ લાંબો રહ્યો છે. એ પહેલું જ્યારે પાલનપુર પોલિટેકનિકમાં હતા ત્યારે એ જ્યાં જાય ત્યાં પાછળ મારે બદલી થઈ ગયું. પછી હું પાલનપુર ગયો, એ 4 વર્ષ જોડે. પછી પાછો હું હિંમતનગર પાછો ગયો, પછી પાટણ ગયા, પાછો મારી પાટણ બદલી થઈ. એટલે પાછો 2-3 વર્ષ ત્યાં જોડે ગયો. પાછો હિંમતનગર ગયો, પછી પાછા અમદાવાદ આવ્યા, એટલે પાછું મારે ફરી પાછો 5 વર્ષ અમદાવાદ રહ્યું. એટલે હાફ આ ટાઈમ ઓફ જોબ મારી અને એમની બંનેની અમે જોડે રહ્યા. એક એમની કેરિયર અને એમના સ્ટડી વિશે ઘણું બધું આપણે બધું જાણ્યું, પણ મેં એમને નજીકથી ઓબ્ઝર્વ કર્યા છે. ટ્રુ એકેડેમિશિયન અને નોલેજનો ભંડાર છે. એમનો ઉપયોગ કરતા આપણને આવડવું જોઈએ. કોઈ વસ્તુ એ થોડો ઘણો સહદેવ જેવો નેચર ખરો, પૂછો તો જ બોલે, પણ કઢાવતા આવડવું જોઈએ. એટલે કોઈ બી પ્રોબ્લેમનું એમની જોડે સોલ્યુશન હોય એ એકેડેમિક હોય કે એડમિનિસ્ટ્રેટિવ હોય કે વોટ એવર ઇટ મે બી. સેકન્ડલી બી સિવિલને એમની સિવિલ કર્યું, પણ અમારા જમાનામાં એટલે 90 જમાનું બધી 90 બિફોર 90 અમે બી કર્યું. એટલે એ બધે કોમ્પ્યુટર તો કંઈ બહુ એવું મને તો ચાલુ બંધ કરતા નહોતો આવડતું, બહુ લેટ શીખ્યો હું. તો એમણે જે કોમ્પ્યુટર ફિલ્ડમાં જે ઇન્ટરેસ્ટ લીધો અને જેટલું નોલેજ, તો ઘણી વાર એમને કહ્યું તમે સિવિલ કરો તો કોમ્પ્યુટર કર્યું ડૂબી જાય અંદર. અને થરો અંદર બધું પ્રોગ્રામિંગ, બધી ભાષાઓ બધામાં તૂટી જ પડવાનું. અમારા સિવિલના પર્ટિક્યુલરલી વાત કરું, ડિઝાઇનિંગના નાના પ્રોગ્રામ જો ગમે ત્યારે ફટફટ બનાવી દીધા હોય. એટલે એ એમની ધગસ હતી. મૂકની સાહેબે વાત કરતી મેં હું કરવાનું જ હતો, કારણ કે મૂકની જ્યારે એક્ઝામ હતો ને ત્યારે મને કહેતા, બાજુમાં અમે ડીપી અમદાવાદમાં જોડે બેઠા હોય કે આ ફોર્મ ભરવાનું કે માર્ક નહીં ભરવાનું. પછી એ ભરી જે ઓલવેઝ નંબર 1 ઓલ ઇન્ડિયા, એ ડેડિકેશન થ્રુઆઉટ આફ્ટર એજ ઓફ 50 રાખવું એ પણ બહુ મોટી વસ્તુ. એમના ફેમિલી જોડે પણ એટલા જ પરિચિત. અમારે આજે તો જીપી અમદાવાદની 100% ટીમ અહીંયા આગળ છે. જનરલી કેવું હોય કે રિટાયરમેન્ટ ફંક્શન હોય એટલે આપણે નોર્મલી પ્રોટોકોલ જેવું કે સાહેબ બહુ સારા હતા, આવું બધું બોલવું પડે, બોલતા હોય. પણ તમારો ખેડાનો સ્ટાફ 20નો એમ 12ના મહિનાનો એમથી વધારે એ એમનું ડેડિકેશન બતાવે. કારણ કે એટલું ડેડિકેશન હોય તો જ એક જણ અહીંયા આવે બાકી. બાકી આજે માનવા એ બી બહુ ઓછું શીખે છે. એટલે ઘણી બધી વાતો છે, પણ આ ટાઈમની મર્યાદા. એમની ફેમિલી જોડે બી એટલો સંકળાયેલો છે. મૂળ સાબરકાંઠાના વતની અમે બંને હિંમતનગરના પ્રાંતિક, એટલે નજીકના. એટલે એ હિસાબે બી એમના મધર જોડે બી પરિચય પહેલેથી, પ્રસંગોમાં એકબીજા ઘેર આવવા જવાનું, એ ટાઈપના સંબંધો, અને નોકરીમાં બી આવો અવસર મળ્યો જોડે રહેવાનો. એટલે હું મારી જાતને ભાગ્યશાળી માનું, કારણ કે મારા પર હું એમનાથી સિનિયર. આમ પણ જ્યારે હું એમની જોડે નોકરી કરી, મારે કશું કરવું નથી પડે. એ ત્યારે પાલન કરવું.
એક કરી લેતા 5 મિનિટ ડેબી કરે એ કહે છે તમે રહેવા દો એ હું કરી એ થોડો આળસુ બી મન બનાવે એટલે ઘણું બધી અનુભવો છે મારા અને એક સારા વ્યક્તિ સારા એકેડેમિશિયન વિદ્યાર્થીઓ જોડેની એટલી ઇન્ટિમસી સર્વગુણ એમનો દોષ કાઢવો કોઈ દોષ દેખાતો જ નથી મને એવા વ્યક્તિત્વને જ્યારે આપણે ટેકનિકલ એજ્યુકેશનમાંથી વિદાય થાય છે ત્યારે ખોટ તો પડવાની સંસ્થાને પડવાની અને ટેકનિકલ એજ્યુકેશનને પણ પડવાની પણ આ એક નિયમ છે એને આપણે ફોલો કરવાનો છે બાકીનું એમનું જીવન શ્રેષ્ઠ સુખમય આર્થિક રીતે કશું શુભેચ્છા આપવાની જરૂર જ નથી છોકરાઓને એટલે નિરોગી શરીર રહે અને સ્વસ્થ રહે એવી શુભેચ્છાઓ થેન્ક યુ